કઈ હિરોઈનનું ડ્રોઈંગ બનાવે છે તું? મેં આ તમારું ડ્રોઈંગ બનાવ્યું છે. હા ખરેખર? હા. લાવ તો જોવા દે. અહીંયા જો, આમ મને બરાબર નથી લાગતું. આને જરા આમ કરતો. દાદી, આંગળી પણ શરીરનો ભાગ જ છે ને? તો પછી આપણે એને અંગૂઠો કેમ કહેવું જોઈએ? માનથી એને મધર ફિંગર કહેવું જોઈએ. હા, એક તો હતો અને બીજી પાગલ પણ આવી ગઈ. દીકરીને સ્કૂલે તો મોકલતો નથી અને દુનિયાભરનું નવું શીખવાડે છે. તમને કઈ ગેરસમજણ થઈ છે સાહેબ? મારા મુજબ અહીંથી કોઈ કમ્પ્લેન નથી ગઈ. જવા દે સની, તને કઈ ખબર નથી. અમુક જણા ફેમસ થવા માટે આ બધું કરે છે. સર શું વાત છે? ચૂપ બેસ. એ ઓફિસર, સાંભળ, તે કમ્પ્લેન કરી છે. હરિત સંઘે રિપ્રોડક્ટિવ કેપેસિટી વાળા નારિયેળના છોડ મોકલવાનો નિર્ણય લઈ લીધો છે. એ વિશે આપણે પછી વાત કરજો. મને ખબર પડી છે કે તે ફરિયાદ કરી કે મારા પેસ્ટિસાઇડની ફેક્ટરીઓથી કચરો તળાવમાં ફેંકવામાં આવે છે અને સાથે સાથે મારા ગેરકાયદે ખાતર વિશે પણ. તોટુ અને તોટપલ્લીમાં હું જે કરું છું એના પર જાસૂસી કરીને તને શું મળે છે? બોલ તો મને. ઓ તો વાત એમ છે. મોટો આવ્યો કુદરતનો તારણહાર. અરે કૂટનાળમાં જ્યારે પૂર આવે ને ત્યારે એનું પાણી બીજી જગ્યાએ ભરાયા વગર વાળવા માટે અમે લોકો સેન્ડ માઇનિંગ કરીએ છીએ, સમજો? બસ તું તો બધાની વાવા મળે એટલે જ આ રીતે હંમેશા ભવાડો કરે છે. દુઃખની વાત છે, જ્યારે પૂર આવે ત્યારે ગરીબો શું કરશે? નુકસાન કોનું થશે? ચેરમેન સાહેબ, મેં માત્ર પિટિશન જ નથી આપી. નદીની લંબાઈ અને પહોળાઈ માપવાના બહાને તમને ખબર છે કે તમે કેટલા ક્યુબિક ફીટ માટી નદીની બહાર કાઢી છે? નદી કાંઠે તમે કેટલા ઝાડ કાપ્યા છે ખબર છે? હિસાબ છે તમારી પાસે? મારા હિસાબના કાગળિયા લઈને હું ઉપર સુધી જઈશ. ઠીક છે, તમારી વાત સાંભળો. તમારી વિરુદ્ધ રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કાયદા મુજબની બધી માહિતી ભેગી કરીને ફરિયાદ કરી છે. ત્યાં લોકોની મદદ કરવી હતી તો પેલા સ્પિલવે કેમ સાફ ન કર્યો? આપણી પાસે 40 જેટલા શટર છે, પણ કામ કેટલા કરે છે? હવે બંદરા દરવાજા કાટ ખાઈ જવાને કારણે સમુદ્રના પાણી અહીંયા ખેતરોમાં આવી જાય છે. આ બધી વસ્તુની જવાબદારી તમારે જ લેવી પડશે. મારી વાત સમજાય છે ને? આજે પ્રેસિડેન્ટ સાહેબને ઈંટનો જવાબ પથ્થરથી મળ્યો. તારે જે કરવું હોય તે કરજે સોમન. તારી આ પોસ્ટ લાંબા સમય સુધી નથી રહેવાની. અરે હું પણ તો તમને આજ કહેવા માંગુ છું કે હું આ સરકારી નોકરી છોડીને માત્ર એક નાગરિક તરીકે હડતાલ કરીશ. હા ઠીક છે, કરો પાગલ માણસને સપોર્ટ. ઠીક છે. જો આમાં ચાલતું રહ્યું ને તો હું કૃષિ ઓફિસમાં વધારે દિવસ કામ ના કરી શકું. કેમ? તારી ક્યાંક ટ્રાન્સફર થવાની છે? ના બા. લે, મને તો લાગ્યું નવી નવી વાનગીઓ ખાવા મળશે મને. ખબર છે, આજે આપણી દીકરીએ મને એક વાત કરી છે. શું કહ્યું? પેલું ડ્રોઈંગ જરા ધ્યાનથી જુઓ તમે. દેખાડ બેટા. સરસ છે. હું આજ રીતે સ્કૂલે જવા માંગુ છું. શું? મારે આની જેમ સ્કૂલમાં જવું છે પપ્પા. જરૂર બેટા, તને સારામાં સારી સરકારી સ્કૂલમાં દાખલ કરાવીશ. હા? આ બધું જ એણે મને પોતે કહ્યું છે. સ્કૂલ જવાની વાતે પોતે કહે એની જ તો રાહ જોતા હતા આપણે. હે ને બેટા? અરે છોકરાઓ, એ શાંતિ રાખો, શાંતિ રાખો. અરે અરે આવો, મૂકો મૂકો, નહીં આવો. અહીંયા મારી વાત, અરે મારી વાત સાંભળ. રિસર્ચ પૂરી થઈ ગઈ, ચાલો ને બધા. તમારી દીકરીની એન્ટ્રન્સ ચલો 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 જો એ પાસ થઈ ગઈ તો એની આવડત પ્રમાણે ચલો ચલો ચલો, હવે ક્લાસમાં ચાલો બધા. ઠીક છે સર. ચાલો કીધું ને. What's your એ name? આઈ એમ ઇન્ડિયા. મેં કહેલું ને કે તમારે આને પહેલા જ સ્કૂલમાં મૂકી દેવી જોઈતી હતી. કોઈ તને તારું નામ પૂછે તો દેશનું નામ કહીશ કે તું. બસ હવે હવે કોઈ ઝંઝટ નહીં જોયો બેટા. ચલો આવ તું નો આવ. સર, ચલો માય નેમ ઇઝ અંદર ઇન્ડિયા. હા ચલો ચલો. આ તો બહુ સારી વાત છે. આમના મગજમાં તો એકથી એક ચડ્યા કરવા માંડ્યા હતા. ક્રિમુહી. ક્રિમુહી. ચાલો બધા અંદર ચાલો. ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ. ચલો ચલો ચલો. પછી વિચાર્યું નામમાં ધર્મ ના હોવો જોઈએ. સીધો સીધો જા. બાળપણથી જ સાવા લગાતો. હા એકવાર પૂછ્યું કે શરીર પર તેલ લગાડવાથી કોલેસ્ટ્રોલ તો નહીં વધી જાય ને? હું તમને ફોન કરીને કહીશ કે આની એક્ઝામ ક્યારે આઈ લઈશ. હું પછી જોઉં છું. ચાલ ઠીક છે સર. અંદર આવ. ચલો ક્લાસમાં આવો બધા એક પછી. હાય પપ્પા. હાય. આ તે નવી બેગ લીધી કે શું? બા, આ બેગ મારી નથી. આનું એડમિશન થઈ ગયું? હા, આજે જ્યોર્જ સરે મને ઓફિસ બોલાવ્યો હતો. આણે જે એક્ઝામ આપી હતી ને એમાં A ગ્રેડ મળ્યો છે. આમણે કહ્યું કે કાલથી જ આને સ્કૂલ મૂકી દો. દાદી એકલી શું કરશે? કાલથી દાદી સાથે કોણ રમશે? તમે રાત્રે જે સિરિયલ જુઓ છો એ બપોરના ટાઈમે ફરીથી જોજો. હા. પપ્પા, મારા મનમાં એક સવાલ છે. વીણા કહેતી હતી કે તારા મમ્મી પપ્પા ભેટ્યા ત્યારે તારો જન્મ થયો. શું આ સાચું છે? આજકાલના છોકરાઓ તો જુઓ, સ્કૂલ જતા પહેલા જ બેશરમ થઈ ગયા છે. મેં તને કહ્યું છે ને આવા સવાલો નહીં પૂછવાના. એમાં એને વઢે કેમ છે? બાળકો આપણને નહીં પૂછે તો કોને પૂછશે?
જો કહી દઉં છું કે ઉલટું સીધું કામ નહીં કરતા. આ છોકરી મોઢું ખોલે ત્યારે એનો સવાલ તૈયાર જ હોય અને એનો બાપ પણ એના જવાબ માટે ખડે પગે તૈયાર હોય છે. બેટા, જ્યારે હું અને મમ્મી એકબીજાને પસંદ કરવા લાગ્યા ને ત્યારે અમે લગ્ન કર્યા અને લગ્ન પછી અમારા વચ્ચે પ્રેમ વધ્યો અને અમે એક થયા, જેના પછી તારો જન્મ થયો. 9 મહિના સુધી તું તારી મમ્મીના પેટમાં જ હતી. ખબર છે તું શું કરતી? તું મમ્મીના પેટમાં અંદરથી લાતો મારતી, પણ મમ્મીએ બધી પીડા સહન કરી. 9 મહિના પૂરા થયા અને મમ્મીએ તને જન્મ આપ્યો. પપ્પાએ પોતે મમ્મીને દુઃખ સહન કરતા જોઈ છે. બાળકને જન્મ આપવો કોઈ મા માટે સહેલી વાત નથી. ઘણું બધું સહન કરવું પડે છે ને. માં હંમેશા બાળક માટે બલિદાન આપે છે. તું મમ્મીને ક્યારેય દુઃખ નહીં આપતી. પગ ચલાવતી રે. હા બરાબર છે, આમ જ ચલાવતી રે. બરાબર છે. પપ્પા ખંજવાળ આવે છે. શું? એ બેટા, અમને ઉલ્લુ ના બનાવ, સમજીને? ના, સાચું કહું છું. અરે આ તો સૂજી ગયું છે. પેલા સોમન, હા અહીંયા જો શું છે. લાગે છે મૈસૂરની ફેક્ટરીનું ગંદુ પાણી આ તળાવમાં છોડવામાં આવ્યું છે. વધુ સમય પાણીમાં નહીં રહે. ચાલ બેટા આપણે જઈએ. આપણે ઘરે જઈએ. હળદરનું પાણી પીવડાવી દઈશ. એવું ના કર, અને કાચા નાળિયેરનું તેલ લગાડી દેજે. લગાડીશ ને? સુમનભાઈ, હા તમને હમણાં જ ઓફિસમાં બોલાવ્યા છે. કેમ, શું થયું? મને ખબર નથી. કુટનાડમાં હજારો બતકો મરી ગયા છે અને બર્ડ ફ્લૂ મોટા પાયે ફેલાઈ ગયો છે એવા પાક્કા સમાચાર મળ્યા છે. આ બીમારી આસપાસના ગામો અને જિલ્લાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. આપણી સાથે હમણાં બિપિન જોડાઈ રહ્યા છે. બિપિન, શું આ બીમારી બધે ફેલાઈ રહી છે? શું સ્થિતિ છે? જુઓ શાલિની, સુરક્ષાનું કારણ આપીને 2 દિવસથી પક્ષીઓને મારવામાં આવે છે. લગભગ 2 દિવસમાં 25,000 જેટલા બતકને મારી નાખવામાં આવ્યા છે. આમાં જાતે જ મરવાવાળા બતક પણ શામિલ છે. અત્યાર સુધી આપણા જિલ્લામાં લગભગ 50,000 બતકને મારી નાખવામાં આવ્યા. 3-4 વર્ષ પહેલા ક્રિસમસમાં આવું જ થયું હતું. બર્ડ ફ્લૂ આવ્યો અને આપણે ગરીબ બની ગયા. સરકાર પગલા લઈ રહી છે, પણ 10 નંબરના બોર્ડમાં એક દર્દીની પુષ્ટિ થઈ ચૂકી છે. લગભગ અહીંયા જ છે. એનું ઘર અહીંયા જ છે. હા હા જોઈએ ને. હા. ઉધર હે બતક. અચ્છા. કોણ? બર્ડ ફ્લૂ આ વિશે સાંભળ્યું તો હશે જ ને. આ રોગ જ્યાં ફેલાયો છે એના 1 કિલોમીટરની રેડિયસમાં અમે લોકો બધાને મારવા આવ્યા છીએ. સાંભળો, જલ્દી આવો. આ લોકો હવે આ શું છે? બતકોને અરે ડરો પકડીને નહીં, મારી સંભાળી નાખશે. સાહેબ, અમારા બતકને કોઈ પણ ચેપ નથી લાગ્યો. સાજીભાઈ, આ એનડીસી ના ડાયરેક્ટર સાહેબ છે અને આ લોકો એનિમલ પ્રોટેક્શન વિભાગમાંથી છે. જાનવરોની રક્ષા કરવા વાળા જ એમને મારી રહ્યા છે. જો સાજી, તને એક બતકના 200 રૂપિયા મળશે. સમજી લે કે તે હોલસેલમાં વેચી નાખ્યા. તું એક સાથે વેચી શકે કે? અને એમ કરવામાં તમારા બધાની ભલાઈ જ છે ને. શું 200 રૂપિયા? અમને નથી જોઈતા તમારા રૂપિયા. અરે કઈ જાતનો માણસ છે યાર? બધા બતક કંઈ પણ કરતા પહેલા પોતાનો ટેસ્ટ રિપોર્ટ આપો, પછી જ એમને બાળજો. સોમન, તો હીરો નહીં બનો. આ બતકને ખાવાથી જ સુસીને ઉલટીઓ થઈ છે અને અત્યારે એ સરકારી હોસ્પિટલમાં હોઈ છે. શકે ને કે એ ગર્ભવતી હોય. તું મોઢું બંધ રાખ ને. એને જે કરવું એ કરવા દે. નાશ જ કરવો છે ને. આ બીમારીને બર્ડ ફ્લૂનું નામ આપવા માંગે છે આ સાહેબ, ગામવાસીઓને ડરાવવા માટે ને. બધા જાણે છે આ મીટ માફિયાનું કાવતરું છે. ક્રિસમસ આવતા જ શરૂ થઈ જાય. સોમન, હું દિવસ રાત જાગીને હંમેશા લોકોની મદદ કરતો રહું છું. તે આજે જે કર્યું છે ને એને તારી કિંમત ચૂકવવી પડશે. ગામડા વાળાઓને તું મારી નાખવા માંગે છે. મને મારું ગામ, એના શ્રીમંતો અને ગરીબોની સ્થિતિ વિશે સારી રીતે ખબર છે. હા. અને આમને આ વાત હું સારી રીતે સમજાવી શકું છું. હા, તો સમજાવો. હા જરૂર સમજાવો. સમજાવી દઈશ. હા, જોઈ લેશું. હા જોજો. કોઈ હોબાળો તો નહીં થશે ને? ઓહ બાળો.